નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હજુ ગયા અઠવાડિયામાં જ રાજસ્થાનના જયપુર પાસે હાઈવે પર એક ગેસ ટેન્કર ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। હજુ તે ઘટના ભૂલાઈ નથી એવામાં બીજી ઘટના બાવળા બાગોદરા હાઈવે પર બની છે, જેમાં કાપડના ટ્રકનું ટાયર ફાટતા 4 ભારે વાહનો અથડાઈ ગયા હતા। તેના લીધે ત્યારે આગ લાગી હતી અને તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। અમદાવાદમાં બાવળા બાગોદરા હાઈવે પર એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। જો કે મિત્રો બાવળા બાગોદરા તરફથી જતા ત્યારે મિત્રો કાપડના ટ્રકનું ટાયર ફાટી જતા તરફ બાગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ ગઈ હતું અને કુલ 4 ભારે વાહનો અથડાયા હતા અને મોટો અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં ટ્રક સવાર 2 લોકોના મોત થયા છે। ત્યારે વધુ વાત કરીએ તો આ તરફ હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલું ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી વખતે આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીનું ટ્રક હતી અને ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો અને મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યો હતો। જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।